જે આ બાજુ તમને આપણે સીધા જશું એટલે જન હનુમાન, અને આ બાજુથી આવીએ એટલે આપણે જાંબુગડાથી જન હનુમાન રસ્તામાં જ આવે છે એક ઔદ્યોગિક સંસ્થા છે, આઈટીઆઈ છે. એની બાજુમાં જ જમણી સાઈડ તમે વળશો એટલે આપણને ધનેશ્વરી માના મંદિર એવું લખ્યું છે. ધનેશ્વરી માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો લખ્યો છે. તો ધનેશ્વરી માતાના દર્શન કરવા માટે હું જવાનો છું. તો વિડીયોમાં તમે બન્યા રહેજો અને હું પણ ત્યાં જઈને જોઉં અને માતાના દર્શન કરું, બરાબર? એટલે વિડીયોમાં બન્યા રહેજો અને ધનેશ્વરી માતાના દર્શન હું પણ કરું અને તમને પણ. એની જસ્ટ એક ઔદ્યોગિક તાલીમ સંસ્થા છે આઈટીઆઈની બાજુમાં જ જમણી સાઈડ તમે વળશો ને એટલે તમને જોવા મળશે ધનેશ્વરી માતાના મંદિર તરફ, બરાબર? તો વિડીયોમાં બન્યા રહો, હું તમને ધનેશ્વરી માતાના દર્શન કરાવું. જોઈ શકો છો તમે આજુબાજુ નેચરલ વાતાવરણ છે. કુદરતી નજારો છે અને કુદરતી નજારામાં ધનેશ્વરી માતાના દર્શન કરવા માટે જઈએ છીએ આપણે. આવા પ્રાકૃતિક હોય, કુદરતી સ્થળ હોય, ધાર્મિક હોય, સાંસ્કૃતિક હોય, તો આવા સ્થળો પર આવો તો બહુ મજા આવે. કારણ કે આનંદ તો જે કુદરતના ખોળે, જે કુદરતી પ્રાકૃતિક જગ્યા છે એમાં જ છે ભાઈ, બરાબર? તો આનંદ લેવા માટે આવા સ્થળો પર આવવાનું, બરાબર? અને મજા કરવાની, મસ્તી કરવાની. તમારા નિલેશભાઈ ગાડી તો જવા દે, ધીમે ધીમે જવા દે ભાઈ. બહુ મસ્ત વાતાવરણ છે. જો તમે ચારો તરફ વૃક્ષો છે ને, છે મોગરાના વૃક્ષો જોવા મળે છે, બહુ સરસ. જોઈએ હવે ત્યાં આગળ અમે પહોંચ્યા તો છીએ. હવે ધનેશ્વરી માતા મંદિર કેવું છે કે વાવ, અહીંયા છે, જવા દો ભાઈ. ભાઈ આરસીસી રસ્તા પર જે છે અમને ખબર નહીં હવે અમે ક્યાં જઈ રહ્યા છીએ, કારણ કે ચારો તરફ જંગલ જ છે, બરાબર? અને કોઈ છે નહીં. ના આવ્યું એવું લાગે છે કે પ્રાકૃતિક ભર્યું એક તો વાતાવરણ છે અને જંગલ જેવું વિસ્તાર છે, પણ હવે ખબર નહીં કેવું છે. બસ ઓ નામમ તો મંદિર છે પણ સરસ મજાનું છે. હા, તો ધનેશ્વરી માતાના મંદિરે તો અમે આવી ગયા છે ફાઇનલી. પણ એક પ્રાચીન સમયમાં જો તમે કહો તો વાવ કહો, કૂવો કહો, એક મિત્રએ મને કીધું ત્યાં આગળ જજો, તમને પ્રાચીન સમયનો બહુ જૂનો એક કૂવો છે એ તમને જોવા મળશે. અને હું તમને કોશિશ કરું કે માતાના દર્શન તો જરૂરથી કરાવીશ, પણ જે પ્રાચીન સમયનો જે ઐતિહાસિક જે કૂવો છે, વાવ છે, એ અત્યારે કેટલા સમય પછી તમને કેવી જોવા મળે છે એ બતાવવાની હું કોશિશ કરું. 1 મિનિટ વિડીયોમાં બન્યા રહો તમે, કારણ કે તમે શરૂઆતમાં આવો તો ચારે બાજુ એકદમ જંગલ એરિયા છે અને પ્રાકૃતિક બધું નેચરલ વાતાવરણ છે, એટલે અદ્ભુત છે યાર. કારણ કે લોકેશન તમે જોશો ને એટલે તમને કંઈક નજારો અલગ લાગશે. આજુબાજુ ડુંગર છે, બરાબર? હવે ડુંગરની વચ્ચે આરસીસી રસ્તો જે છે ત્યાંથી આવવાનું છે. હું પણ ફર્સ્ટ ટાઈમ આવ્યો તો મને પણ અજીબ લાગ્યું, કારણ કે ચારો બાજુ ડુંગર જ છે. જુઓ તમે, હા જોઈ શકો. હવે આ બાજુ ડુંગર દેખાય, આ બાજુ ડુંગર દેખાય, તમને ચારે બાજુ ડુંગર દેખાય. ડુંગરની વચ્ચે એક સંસ્થા, આઈટી સંસ્થા ચાલે છે, ત્યાંથી આપણે રસ્તે આરસીસીથી આવવાનું છે. પહેલાં આપણે માતાના દર્શન કરી લઈએ. જય અંબે. જોઈ શકો છો આપણે શરૂઆતથી આવશું ને, જો આવતા જ પહેલાં લીમડાનું ઝાડ છે, અને માં અંબેનો ફોટો મૂકેલો છે અને ઘોડા મૂકેલા છે. હવે આ માતાજીના ધામ ઉપર અહીંના સ્થાનિક દ્વારા મને કોઈ મળ્યું નથી, એટલે મને એનો ઇતિહાસ એટલો પ્રોપરલી તો ના જાણી શકાય. કારણ કે પણ ઘોડા જે કંઈ માનતા હશે અને માતાજી એમનું કામ કરતા હશે, જે કાર્યમાં સફળ થતા હશે અને એ ઘોડા ચડાવવામાં આવતા હશે, એવું હું માનું છું. પણ એ જ હકીકત હશે એવું બી બની શકે, બરાબર? મંદિરમાં કામ ચાલે છે, ભાઈ મને જોઈ રહ્યા છે. આ શું કરતો હશે ભાઈ? એકલો શું વાતો કરે છે? બ્લોગર બનવું એટલું સહેલું પણ છે
અને બ્લોગર બનવું એટલું અઘરું પણ છે, કારણ કે હરેક એક જગ્યાએ નવા લોકેશન પર નવા લોકો સાથે મળવાનું હોય, વાતચીત કરવાની, તો આપણને અજીબ લાગતું હોય છે. એટલે કંઈ વાંધો નહીં, ચલો છોડો, હું તમને જે પ્રાચીન સમયની વાવ છે, કૂવો છે, એ બતાવવાની કોશિશ કરું છું. તો જુઓ તમે દૂરથી અત્યારે ટક્ચર કામ તો એમનું આ રીતનું લાગે જ છે. આજુબાજુથી બહુ સરસ મજાનું ત્યારે મોટર જોડેલી છે. ધનેશ્વરી માતાનું જય માતાજી. વાવ યાર, જોઈ શકો છો તમે, કારણ કે એ સમયની આ વાવ છે એવું કહેવામાં આવે છે, જૂનામાં જૂની વાવ છે, અને પાણી અત્યારે પી શકે છે. આજુબાજુથી તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો. તો આ જૂનામાં જૂની જે કૂવો બનાવ્યો છે, વાવ બનાવ્યો છે, સમયમાં બહુ પ્રાચીન સમયનું છે, પણ અત્યારે બહુ સરસ મજાનું છે, કારણ કે લોકેશન એકદમ કુદરતી છે અને અદ્ભુત છે. જોઈ શકો છો તમે, ચારે બાજુ લોકેશન એકદમ પ્રાકૃતિક ભર્યું છે. તો આવી સુંદર્ય પ્રાકૃતિક જગ્યાએ પર તમારું સૌંદર્ય માણવું હોય તો જરૂર વિડીયો બનાવો, કોઈ વાંધો નહીં ને? ઓકે, તો અહીંયા પણ એક લીમડાનું ઝાડ છે. આ પ્રાચીન સમયનો, ત્યાં આગળ જે મારો મિત્રે કીધું પ્રાચીન સમયનો લીમડો છે, અહીંયા પણ છે. જે એક નેચરલ તમે જુઓ, તમે ચારે બાજુ પહાડ છે, આ બાજુ બી પહાડ, આ બાજુ તમે જુઓ, અને એવું લાગે કે કુદરતી, તમે એવું લાગે જ નહીં કે એટલું નેચરલ છે ને જગ્યા, કે તમને એકદમ અદ્ભુત, તમે આનંદ આવી જાય, એટલું મસ્ત જગ્યા છે. જય માતાજી. તો માતાના દર્શન હું પણ કરી લઉં, કારણ કે અત્યારે કલર કામ ચાલે છે. કલર કામ વાળા ભાઈ પાછળ અત્યારે આરામ કરે, રેસ્ટ કરે છે, પણ માતાજી જુઓ તમે, પહેલા જતા જ આવી મૂર્તિ છે. હવે હું ઓળખી નથી શક્યો, માફ કરજો. આ બાજુ હજુ બોલી નથી, હજુ કામ સ્ટ્રક્ચર શરૂ જ છે. શ્રી ધની માતાજીની કૃપા જુઓ તમે, લખ્યું જ છે થોડું ઘણું. ફર્સ્ટ ટાઈમ માતા ધનેશ્વરીના દર્શન આવ્યો છું, અને માતાજીને પગે લાગીને, બે હાથ જોડીને પગે લાગુ છું કે મારી જીવનની મનોકામના પૂરી કરે, એમાં સદગતિ કરાવે અને સદબુદ્ધિ આપે. જય ધનેશ્વરી માં, જય મારી માં. ભાઈ જોઈ શકો છો, આવા કુદરતના કોળે આવી માતાજીના દર્શન ભાગ્યશાળીને જ થતા હોય છે. એટલે તમે પણ મારા વિડીયોના માધ્યમથી દર્શન કરી લેજો. દીવો જલે છે માનો, અને માના દર્શન થઈ ગયા છે. તો ચારે બાજુ પહાડોમાં, પ્રાકૃતિમાં, એટલે જંગલી વિસ્તારમાં મારો લગભગ તો આ વિડીયો પહેલો જ હશે મારો, અને તમે માતાજીના દર્શન કરી શકો છો. બરાબર. તો મિત્રો, ધનેશ્વરી માતાના દર્શન કરાયા તમને, અને ચારે બાજુ પ્રાકૃતિક ભર્યું વાતાવરણ, પ્રાકૃતિક જંગલોની ઓર, વૃક્ષો ભર્યા છે, પહાડ છે, ડુંગર છે, અને એક એવી નાની અમથી જગ્યા છે, પણ મને દર્શન કરીને ખૂબ આનંદ, અદ્ભુત આનંદ મળ્યો. તમે પણ આવી નાના ભલે નાના સ્થળ હોય, પણ જ્યાં પ્રાકૃતિ ભર્યું વાતાવરણ હોય, તો આવી જગ્યાએ અવશ્ય જજો અને તમે પણ દર્શન કરજો. અને આ બાજુ કદાચ ફરવા માટે આવો તો મારો વિડીયો જોઈ લેજો, અને વિડીયોમાં મેં લોકેશન બતાવ્યું છે, તો અવશ્ય ધનેશ્વરી માતાના દર્શન કરજો. અને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તબ તક વિડીયોને એન્જોય કરો. મળે એક નવા વિડીયોમાં. જય જોહાર, જય